નમસ્કાર, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, ગૌણ સેવા દ્વારા ઓફિશિયલી પોતે સીસીઈની જાહેર કરીને બેઠા છે. કઈ રીતે જાહેર કરીને બેઠા છે, ક્યાંથી આપણને હવે આ ખબર પડી, ઓફિશિયલી આપણે કઈ રીતે માની શકીએ કે સીસીઈની પરીક્ષા સપ્ટેમ્બર 2026માં લેવાની છે? આવો એક પુરાવો આપો. આવતા મહિને છે આ એક્ઝામ, એ ખબર ક્યાંથી પડે એનો જીવતો જાગતો પુરાવો. આની પહેલા મેં જ્યારે લગભગ 4 કે 5 તારીખે મેં એક સેશન કર્યું હતું અને એ સેશનમાં તમને મેં જાહેરાત કરી હતી કે વિધિન 15 દિવસની અંદર, ઓગસ્ટ મહિનાની અંદર જ આની જાહેરાત થશે અને થશે. મારા આગલા સેશન જોઈ લેવાની છૂટ. બરાબર, જ્યારે મેં એ અપડેટ તમને આપ્યો છું, વેરીફાઈ કરીને જ આપી હતી કે આમ જ થશે અને એ 15 જ દિવસની અંદર આવશે. તો અત્યારે એક્ઝેક્ટ 15 દિવસ છે મારા સેશનને, બરાબર. અને અત્યારે હાલની અંદર આ પ્રકારે આ એક વિગત છે એ આવેલી છે. ગૌણ સેવા દ્વારા પોતાના દ્વારા ઓફિશિયલી જાહેરાત કરી છે. શું તાજેતરની અંદર ગૌણ સેવાએ પોતે જે ગઈ વખતે જે સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લીધી હતી, હવે પહેલી વાત, સીબીઆરટી પદ્ધતિ ગૌણ સેવા શું કામ લીધી? જે એનટીએ ની જે બનાવ બન્યો, જે નીટ પરીક્ષાનો જે બનાવ બન્યો, એના બાદ નીટ પરીક્ષા પહેલા સુધીમાં ગૌણ સેવા છે ઓફલાઈન ઓનલાઈન એ વિચારતું હતું. પણ જ્યારે આ પેપર ફૂટવાની જે ઘટના બની અને દેશની અંદર જે આપણે જોયું કે જેન ઝી આંદોલન થયું, જંતર મંતર, કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન થયું, એના પછી એ વસ્તુ શ્યોર છે ગુજરાતની અંદર ગૌણ સેવા અને સાથે સાથે પંચાયત સેવા પસંદગી મંડળ, આની હવે આવનારી પરીક્ષાઓ પણ એ ઓનલાઈન જ થશે. બરાબર. એટલે હવે ગુજરાતની અંદર આ એક ડ્રાસ્ટિકલી ચેન્જ છે. આ એવો ચેન્જ છે કે જે આપણે સૌએ માનવો રહેશે. પરીક્ષા ઓનલાઈન જ થવાની છે, એની વિગતો છે, એની વાત છે. પણ અહીંયા એક અપડેટ અત્યારે ગૌણ સેવા દ્વારા એ હાલની અંદર આપવામાં આવ્યું, એનું સૌથી ઉપર જ પહેલું જ અપડેટ છે. તમે જોઈ શકો છો આ રીતે ગૌણ સેવા, હું તમારી સામે આ ડિસ્પ્લે કરું છું, બરાબર. ગૌણ સેવાનું ઓફિશિયલી જે છે આખી ચર્ચા છે. આગામી સપ્ટેમ્બર 2026, તમે અહીંયા જોઈ શકો છો સપ્ટેમ્બર 2026 અહીંયા લખેલું છે, બરાબર. એટલે આનો મતલબ એવો થયો કે સપ્ટેમ્બર 2026 ની અંદર ગૌણ સેવા આનું આયોજન કરશે, બરાબર. ગૌણ સેવા આનું આયોજન જે છે એ હાથ ધરી રહ્યું છે. તમે જોઈ શકો છો ઓફિશિયલી, આપણો કોઈનો બનાવેલો લેટર નથી, ઓફિશિયલી જાહેરાત છે. ગૌણ સેવા સીસીઈ 1.0 આની પરીક્ષા સપ્ટેમ્બર 2026માં લેવામાં આવનાર છે. અને હજી બીજી અપડેટ આપું, જાઓ, બરાબર. હજી બીજી અપડેટ આપું, સીસીઈ 2.0 ની જાહેરાત ટૂંક સમયમાં થઈ રહી છે. હવે ઘણા લોકો એવું કોમેન્ટ મારશે કે સાહેબ તમે તો ટૂંક સમય બોલો છો, તારીખ આપો તો હાચા. મારા દોસ્ત, જો મારું કામ જે આગાહ કરવાનું હતું એ આગાહ જે છે એ મેં તમને કરી દીધા. તારીખ જાહેર કરવાનું કામ મારું નથી, પ્રોટોકોલ મુજબ ગૌણ સેવાનું છે. ગૌણ સેવાએ જાહેરાત કરે એ યોગ્ય છે. પણ હા, હું અંદાજો આપી શકું. ગુજરાતની અંદર કોઈ વ્યક્તિ છે એ તમને એમ ન કહે કે ભાઈ આટલામી તારીખે આવી જશે. હા, જ્યારે એ આવતી હોય, કોઈ ચોક્કસ ઇન્ફોર્મેશન હોય, મારી પણ એક મર્યાદાને લીધે હું અહીંયા કેટલીક વસ્તુઓ સામે ન કહી શકું, ઓનલાઈન ન કહી શકું. હા, જ્યારે મને એવું યોગ્ય લાગે કે આનાથી કોઈ પણની ઇમેજ છે બગડશે નહીં, ત્યારે આપણે એવી માહિતી આપી છે. બાકી આપણને બીજી કોઈ માહિતી કોઈ એવી રીતે દે નહીં પછી, બરાબર. સપ્ટેમ્બર 2026 ની અંદર તમારી પરીક્ષા ફાઇનલ છે. પણ આ વખતે એ લોકોએ એક સરસ મજાનું વિદ્યાર્થીઓ માટે આયોજન કર્યું. શું કે ગઈ વખતે જે 71 શિફ્ટની અંદર પરીક્ષા લીધી હતી, એ 71 શિફ્ટના પેપર્સ એ તમને આપી દીધા. એટલે ઈ રેફરન્સ માટે આપ્યા છે. પછી તમે એમ ન કહેતા કે સાહેબ આમાંથી આવ્યું, હાલો. પણ આ વસ્તુ એ હકીકતમાં રેફરન્સ માટે ગૌણ સેવાએ આપી છે, બરાબર. રેફરન્સ માટે આપી છે. હવે અહીંયા તમને કીધું કે આ વસ્તુ તમે કઈ રીતે ક્યાંથી મેળવી શકશો. આ 100 માર્કના પેપર હતા, બરાબર. ગઈ વખતે તમને ખ્યાલ છે કે 100 માર્કની પરીક્ષા પદ્ધતિ હતી. આ વખતે જીએસ ઉમેરાણું છે એટલે 150 માર્ક થયા. 71 શિફ્ટના પેપર છે અને આખરી થયેલ ઉત્તરો, એટલે એના ફાઇનલાઇઝ ઉત્તરો છે. ફાઇનલાઇઝ એટલે કે સાચા ઉત્તરો એ અમે આપ્યા છે. ગુજરાતમાં ઘણા બધા લોકો છે આ ગોતતા હતા,
પણ ગૌણ સેવાએ એ બધાયના માટે સારામાં સારું અરેન્જમેન્ટ છે એ કરી દીધું છે. એડવર્ટાઇઝમેન્ટ ટેબ ઉપર જવાનું અને 212/2023-24 આવું સર્ચ કરી અને તમારે નો મોર કરીને જે છે ને પર ક્લિક કરશો એટલે આ વસ્તુ તમને મળી જશે. અને આ પણ તમે જોશો તો અલગ અલગ જે છે ગૌણ સેવા દ્વારા ગઈકાલે જ આ બધા પેપરો છે અહીંયાથી તમને ખબર પડી જશે. ઇવન અહીંયાથી તમને મળી જશે. વ્યૂ ઓલમાં કરશો ને તો તમારે અહીંયાથી પણ ડાઉનલોડ જે છે તમે સીધી એ કરી શકશો. બરાબર, તમે જોઈ શકો છો. અને આવું રીતે એને આ એક પેપર હું તમને સેમ્પલ બતાવું છું. તો આ રીતે ગૌણ સેવાએ પોતે આખું પેપર જે છે એ અહીંયા ઓનલાઈન પેપર છે આખું એ એણે કરેલું છે. આખું ઇલિજિબિલિટી જે છે એ એણે કરેલી છે. બરાબર, આ તમારા રેફરન્સ માટે છે. એવું નહીં માનવાનું કે આ જ પૂછાશે. હા, પણ એક વસ્તુ કહું કે જે ટોપિક્સ આપ્યા છે એ આ રિલેટેડ છે. એટલે તમે એવો સંભવત તમને ખબર પડી જાય કે ભાઈ આમાં શું છે. અને હા, હજી એ કહું બીજું કે જો આ વસ્તુ આપી છે ને એટલે ઉમેદવારો તૈયારી કરીને બેઠા છે. CCE ની જાહેરાત છે ને એ છેક ફેબ્રુઆરી-માર્ચમાં થઈ હતી. એટલે તૈયારી કરીને એ બેઠા છે અને આનું કટ ઓફ ઊંચું જ રહેશે. ગઈ વખતે જે 84 હતું બરાબર પ્રોવિઝનલ કટ ઓફ, એટલે યાદ રાખજો એટલું જ થવાનું છે. બરાબર, એટલે આ રીતે તમારી તૈયારી વધારે સ્ટ્રોંગ બનાવજો. જે તમારી પાસે અત્યારે સમય છે બીજું બધું જે સાઈડમાં મૂકી અને આની ઉપર ફોકસ કરી લેજો, જેથી તમારી આવનારો 2027 સરકારી પગારથી દિવાળી થાય. બરાબર, ક્લિયર, ડન છે? ઓકે. અને આની તારીખ હવે વાત છે ઓફિશિયલી તારીખ નહીં, પણ જે 16 સપ્ટેમ્બરની જે વાત છે ને એ આસપાસ જ છે. બરાબર, બાકીનું કામ હવે ગૌણ સેવાનું છે, જેથી કરીને ગૌણ સેવા એને આપણે સમય આપીએ કે એ જ જાહેરાત કરે, પણ જે છે એ આની આસપાસ છે એટલે એ તમારે માનવાનું. ડન. તો આ મહત્વપૂર્ણ અપડેટ અને સારામાં સારી હું એમ બિરદાવીશ કે ગૌણ સેવા દ્વારા આ જે કામ કર્યું છે એ ખૂબ સારું છે. અને આના માધ્યમથી ઉમેદવારોને પોતાના જે તૈયારી જે છે કરવાની ખબર પડે. ક્લિયર? આશા રાખીએ આ માહિતી છે તમને સમજાઈ હશે. ફરી પાછા તમારી બીજી કોઈ અપડેટની સાથે ઉપસ્થિત થશું. પણ રેગ્યુલર અપડેટ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી લેજો. ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. ફરી પાછા મળીશું એક નવા સેશનની સાથે, નવી અપડેટ સાથે. જય હિન્દ.